બેટા? મદન બેટા મજામાં? હા સર, હું મજામાં. તમે કેમ છો સર? આજે કદાચ વિવાહ નહીં જોડે. કેમ, શું થયું? એ કહેતો હતો કે દવાખાને જવાનું છે. ઓહ, બીમાર પડ્યો છે? સર, મને તાવ આવે છે ને પેટમાં દુખે છે. જો મમ્મી સાથે જઈને દવા લઈ આવ્યો. બીમારીનું કંઈ કારણ જણાયું? સર, વડાપાવ અને પિઝા બહુ ખાય છે. જા દે રહેવા દે. સાચું કહું છું સર. એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે. વિવાન, આ વાત બરાબર નથી. આપણે ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ નહીં. તેનાથી આપણને ઓવરવેટ જેવા બીજા ઘણા રોગો થાય છે. વળીથી આપણા માટે પોષક ખોરાક નથી. પણ સર, બજારમાં તો આ વસ્તુઓ મળે છે તો બીજું શું ખાવું જોઈએ? આપણે ફણગાવેલા કઠોળ અને લીલા શાકભાજી ખાવા જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને. સર, ચકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે. ચકુ, આ વાત બરાબર નથી. આપણી શાળાનો નિયમ તો તને ખબર છે ને. આપણે નાસ્તામાં શાક અને રોટલી લાવવી જોઈએ. આપણે મિલ્સ ખાવા જોઈએ. સર, મિલ્સ એટલે શું? મિલ્સ એટલે રાગી, જુવાર, બટ્ટો જેવા જાડા ધાન્યો. સર, બોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે? આવે જ ને. એ આપણે ભાગે મુઠ્ઠીયા ઉપવાસમાં ખવાય છે ને. એ પણ જાડા ધાન્યો જ કહેવાય. સર, મિલેટ્સ ખાવાના કોઈ ફાયદા ખરા? ફાયદા તો પૂછો જ ના. તે ખાવાથી ઓવરવેટ ઘટે છે, ડાયાબિટીસ થતી નથી અને કેન્સર જેવા રોગો આપણાથી દૂર રહે છે. તેને ચમત્કારી અનાજ પણ કહેવામાં આવે છે. ચમત્કારી અનાજ એટલે શું? ચમત્કારી અનાજ એટલે જે ખાવાથી આપણા શરીરને ફાયદો થતો હોય, આપણું ઇમ્યુનિટી સિસ્ટમ ઉત્તમ રહેતો હોય અને આપણા શરીરને પૂરતું ફાઇબર મળી રહે. સાંભળો, લીવર, કિડની જેવા મહત્તમ અંગોને રક્ષણ આપતું હોય તેને ચમત્કારી અનાજ કહેવામાં આવે છે. ઓહો, આટલા બધા ફાયદા થાય ત્યારે તો ચમત્કારી અનાજ કહેવાય છે. હા, ચોક્કસ. ચાલો, આપણી સાથે સાલેહા પણ જોડાઈ ગઈ. સર, કોઈના મોબાઈલની રિંગ વાગી. હા, સાચું યાદ આવ્યું. ભાઈ રાજેશ, તારી મમ્મી કહેતી હતી કે તું તારા મમ્મીના ફોનમાં ખૂબ જ ગેમ રમે છે એટલે તારું હોમવર્ક પણ બાકી રહી જાય છે. હા સર, એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય છે. મમ્મી ના પાડે ત્યારે પપ્પાનો મોબાઈલ લે છે. બસ બસ, હવે હસવાનું બંધ કરો. તમને ખબર છે, તમે બધા જ ફોનમાં ગેમ રમો છો. ઘણા સાયબર ક્રાઇમ અપરાધીઓ નવા પ્રયુક્ત વિડીયો બનાવી અને તેને અપલોડ કરવાની ધમકીઓ આપતા હોય છે. આવા સંજોગોમાં આપણે 1930 પર કોલ કરી અને ફરિયાદ નોંધાવવી જોઈએ. સર, સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક પોલીસનો વિભાગ છે. જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે તેની નોંધણી ત્યાં થાય છે. અરે સર, મને યાદ આવ્યું. અમારા પાડોશમાં રહેતા નિમૃતબેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, તે આપો નહીં તો તમારા બેંકનું ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ નંબર આપી દીધો. ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો. હા, આવું બનતું રહે છે. આપણે કોઈને આપણો ઓટીપી આપવો જોઈએ નહીં. આપણે કોઈ બેંક એકાઉન્ટ નંબર પણ ન આપવો જોઈએ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક બનો. કોઈ પણ વસ્તુનો અતિરેક ઉપયોગ કરવો જોઈએ નહીં. અતિ સર્વત્ર વચ્ચે એ મુજબ કોઈ પણ વસ્તુનો વધુ ઉપયોગ એટલે હિતકારી ઉપયોગ એ કોઈ પણ વસ્તુનો નાશનો મૂળ થાય છે. તેથી આપણે કોમ્પ્યુટર અને મોબાઈલનો ખપપૂરતો જ ઉપયોગ કરે છે. આપણી શાળામાં ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુના એ મોબાઈલમાં ખૂબ જ ગેમ રમતો હતો. એના કારણે એનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવ્યું. તેથી તે રડવા લાગ્યું. પછી બધા વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા, અબ પછતાए तो क्या जब चिड़िया चुग गए थे. તેથી તે ખૂબ જ દુઃખી થયું. એમ આપણે મોબાઈલ અને કોમ્પ્યુટરનો ખપપૂરતો ઉપયોગ કરવો જોઈએ. હવે મને પ્રોમિસ આપો કે તમે બધા કોમ્પ્યુટર અને મોબાઈલનો ખપપૂરતો ઉપયોગ કરશો. અને મોબાઈલમાં ગેમ રમવાનું તો તદ્દન બંધ જ. સર, જેને પોતાનું ચેનલ બનાવો તેને સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ સર. હા, સોશિયલ મીડિયાનો આપણે સમજપૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ. આપણે
ત્યાંના ઘણી વખત એવા ઘણા બધા ગુનાઓ પણ બનતા રહે છે. અમે કાલે અમારા રિલેટિવના ઘરે ગયા. ત્યાં એક જોવા જેવું થયું. ત્યાંના બે દીકરામાં એક નાનો દીકરો ફોનમાં ચેટિંગ કરતો હતો. પછી તેની મમ્મીએ કહ્યું કે મહેમાન આવ્યા છે તો તેમને પાણી આપ. પરંતુ તેને સાંભળ્યું નહીં અને મમ્મી જ્યારે પૂછાઈ ત્યારે તેને ના પાડી દીધી અને ફોન લઈ અને બીજા રૂમમાં જતો રહ્યો. બોલો, તમે આની જગ્યા ઉપર હોત તો શું કરત? સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવો. શાબાશ બેટા, આપણે વડીલોને માન આપવું જોઈએ. કાકા, કાકી, દાદા, દાદી, શિક્ષકો, માતા, પિતા એ માનને આદર છે. આપણાથી મોટાઓને માન આપવું જોઈએ. આપણે તેમના જોડેથી સારા સંસ્કારો લેવા જોઈએ. ઘણા ઘરોમાં તો મહેમાન આવે તો તેમના પગ પર સ્પર્શ કરવામાં આવે છે. એ એક સંસ્કારી હોવાની નિશાની છે. સર, હું તો એમ જ કરું છું. શાબાશ બેટા, આપણે સંસ્કારી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. સર, હું મોડી પડી છું. સોરી, હું છેલ્લી છું. સાહેબ બધા જોડાઈ ગયા છે. રંજન, તું થોડીક જ મોડી છે. જ્યાર સુધી તું જોડાય ત્યાર સુધી અમે થોડીક ઉપયોગી વાતો કરતા હતા. ચાલો, આજના ચેપ્ટરનો તમને ટોપિક ખબર છે ને? આપણે શરૂ કરીએ. અસ્તુ. આપણે મોબાઈલ ઇન્ટરનેટનો ખૂબ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. આપણા બેંક અકાઉન્ટમાં રહેલા પૈસા પણ ઉડી જાય છે. તો આપણે કોઈ પણ વસ્તુનો અતિરિક્ત ઉપયોગ કરવો જોઈએ નહીં. કોઈ પણ વસ્તુનો ખૂબ પૂરતો ઉપયોગ કર્યો તો જ તે લાભદાયક બને છે. અસ્તુ.